हेलो स्टूडेंट्स। तो आज આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી વિજ્ઞાન વિષયમાં તમારે જે 10 તારીખના રોજથી ધોરણ 7 નું વિજ્ઞાન વિષયનું જે એકમ કસોટી લેવાની છે તેની માટેનું આજે આપણે ઓરિજિનલ પેપર લઈને આવ્યા છીએ અને પ્રશ્નોની સાથે સાથે સોલ્યુશન પણ જોવાના છીએ। આ જ પેપર તમારે એક્ઝામમાં આવવાનું છે અને મેં જે પ્રમાણે અહીંયા લખ્યું છે તમે જો સેમ ટુ સેમ લખશો તો હું તમને ગેરંટી આપું છું તમારે 25 માંથી 25 પૂરેપૂરા માર્ક્સ મળશે। તો વિડિયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયોને સ્ટાર્ટ કરી તેના પહેલા તમે આપણી ચેનલ પર નવા હો તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ બટનને ઓન જરૂરથી કરી દેજો જેથી આગળ હું સોલ્યુશનના વિડિયોઝ મૂકું એટલે તરત તમને એની નોટિફિકેશન મળી જાય અને તમે એના આન્સર્સ પણ લખી શકો। તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1 આપેલ ગુણધર્મોને ભૂમિના A સ્તર B સ્તર અને C સ્તરમાં જુદા પાડવાના છે જે તમે ભણી ગયા છો। જેમાં પહેલું છે આ સ્તર આધાર ખડકની ઉપરનું સ્તર છે તો તેને શું કહેવાય છે C સ્તર। બીજું છે આ સ્તર સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે તો તેનો આન્સર શું આવશે A સ્તર। ત્રીજું છે આ સ્તર ફાટા અને તિરાડો ધરાવે છે તો તેનો આન્સર શું આવશે C સ્તર। ચોથું છે આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે તો તેનો આન્સર આવશે B સ્તર। પાંચમું છે આ સ્તર કીડાઓ અને ઉંદરો જેવા સજીવોનું રહેઠાણ છે તો શું આવશે A સ્તર। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની માગે મુજબ જવાબ લખો। જેમાં પહેલો ક્વેશ્ચન છે રમકડા બનાવવા માટે કયા પ્રકારની માટીનો ઉપયોગ થાય છે અને શા માટે। તો ચલો એનો આન્સર જોઈએ આપણે। તો એનો આન્સર આપણે અહીંયા લખ્યો છે। તો રમકડા બનાવવા માટે ચીકણી માટીનો ઉપયોગ થાય છે। કેમ? તો કારણ કે તેમાં કણો એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા હોય છે તેથી તેમની વચ્ચે હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે તેથી રમકડા સારા બને છે માટે રમકડા બનાવવા માટે ચીકણી માટીનો ઉપયોગ થાય છે। આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 ની જેમાં છે કઠોર માટે ગોરાડુ ભૂમિ અને ચોખા માટે ચીકણી 400 400 400। જી હા યાદ કરી લો વોટ્સએપ નંબર। ચાહે તમારો મેથ્સનો પ્રશ્ન હોય ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી તમારા બધા ડાઉટ બધા પ્રશ્નોનો મળશે તુરંત વિડિયો સોલ્યુશન એ પણ તમારા વોટ્સએપ પર। બસ તમારા ફોનમાં ડાઉટ નેટનો 8400 400 400 નંબર સેવ કરી લો અને ચેટ ઓપન કરો। પછી જે તમારો પ્રશ્ન છે એનો તમારો ફોટો ક્લિક કરવાનો છે અને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડમાં તમને એનો વિડિયો સોલ્યુશન મળી જશે। ક્લાસ 6 થી 12 આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ અને બધા સ્ટેટ બોર્ડના સ્ટુડન્ટ્સ માટે। તો રાહ શેની જોવો છો હાલ જ જાઓ અને 8400 400 400 પર તમારો સવાલ વોટ્સએપ કરો અને બધા ડાઉટને આઉટ કરો। ની ભૂમિ વધુ ઉપયોગી છે શા માટે? તો ચાલો જોઈએ। આ પહેલો ફકરો કઠોર માટેનો અને બીજો ફકરો ચોખા માટેનો તો એ જોઈ લઈશું આપણે। તો કઠોર માટે ગોરાડુ જમીન ઉપયોગી છે કારણ કે ગોરાડુ ભૂમિમાં માટી કાંપ અને રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે તેમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે તેથી કઠોર ત્યાં સારા થાય છે। બીજું છે કે ચોખા માટે માટીના કણોનું પ્રમાણ વધારે જોવે ચોખા માટે વધારે પ્રમાણમાં પાણી જોવે છે જેથી વધુ ચીકણી માટીમાં આપણને વધુ પાણી મળી રહેતું હોય છે તો ચીકણી માટી તેની માટે યોગ્ય રહે છે। આગળના ક્વેશ્ચન્સની વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 જેમાં પહેલો ક્વેશ્ચન છે કે ભૂમિના ઉપરના સ્તરનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે સમજાવો। તો ચાલો એ ક્વેશ્ચન્સનો આન્સર પણ આપણે જોઈ લઈએ। અહીંયા છે આપણો પહેલો તો રક્ષણ કરવા માટે શું શું પગલાં લેવા જોઈએ એ આપણે લખ્યા છે। તો એમાં એ છે ભૂમિના ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજો દ્રવ્યો ભરપૂર હોય છે। બી ભૂમિનું ઉપલું પડ વનસ્પતિ અને પાક માટે ઉપયોગી પડ છે। પછી આગળ તેમાં સી જમીનના ધોવાણને લીધે ઉપલા પડના કણો છૂટા પડી પાણીના પ્રવાહ સાથે દૂર જતા રહે છે। અને ડી છે તે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે આથી ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે। આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2 એમાં ભૂમિની અંદર પાણી વધુ માત્રામાં શોષાય એ માટે તમે કયા પ્રયત્ન કરશો? તો ચાલો એનો આન્સર જોઈએ। એનો આન્સર અહીંયા છે ભૂમિના અંદર પાણી વધુ પ્રમાણમાં ઉતરે એ માટે તેની ફરતે વૃક્ષો વાવીશું। વૃક્ષોના કારણે પાણીનો પ્રવાહ ધીમો પડે છે અને ત્યાં પાણી રહે છે તેથી પાણીને જમીનમાં ઉતરવા વધારે સમય મળે છે। પડતર જમીનમાં ઘાસ ઉગાડીશું ખેતર ફરતે પારા બાંધીશું જેથી પાણી જમીનમાં ઉતરશે। આગળનો ક્વેશ્ચન જોઈએ હવે।
આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4ની, નીચેના દાખલા ગણો, જેમાં પહેલું છે રામજીએ અંતસ્ત્રવન દરનો પ્રયોગ તેના ખેતર માટે કર્યો. તેને જોયું કે 600 મિલી પાણી માટે તે 30 મિનિટ લે છે, તો તેના અંતસ્ત્રવન દર પ્રતિ કલાક શોધો. તો ચાલો અહીંયા આપણે દાખલો શોધેલો જ છે, તો એ જોઈએ આપણે, જેમાં આ રીતે આવશે. અંતસ્ત્રવન દરનું તમારે સૂત્ર મૂકવાનું છે, જેમાં પાણીની માત્રા મિલીમાં જોઈએ અને અંતસ્ત્રવન સમય મિનિટમાં આપેલો છે. તો એ રીતે સૂત્ર મૂકવાનું. 600ના છેદમાં 30 એટલે કે આપણો આન્સર આવશે 20. અહીંથી 0 એક ઉડશે અને 3/60 એટલે કે 20 આન્સર આવશે. તો આન્સર આપણો આવશે 20 મિલીલીટર પ્રતિ મિનિટ. બીજો ક્વેશ્ચન છે આગળ. જીજ્ઞા 50 ગ્રામ માટી ફિલ્ટર પેપરમાં લઈ 100 મિલીવાળા પૂર્ણ ભરેલા અંકિત નળાકારમાંથી ધીમે ધીમે પાણી માટીમાં ઉમેરે છે. ફિલ્ટર પેપરમાંથી જ્યારે પાણી ટપકવાનું શરૂ થાય ત્યારે અંકિત નળાકારમાં 60 મિલી પાણી બાકી રહેલું હોય છે. તો માટી દ્વારા શોષાયેલ પાણીની ટકા શોધવાના છે. તો તેનો પણ આન્સર આપણે શોધેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, શોષાયેલ પાણીના ટકા = V - U છેદમાં 50 ગુણ્યા 100. ઓકે, જેમાં આવશે અહીંયા સ્મોલ v, આ મોટો v. ઓકે, 100 - 60 છેદમાં 50 ગુણ્યા 100. 100ના 60 કરો એટલે 100માંથી 60 બાદ કરો તો કેટલા વધશે? 40. 40ના છેદમાં 50 ગુણ્યા 100, તો 50 દુ 100 અને 40 દુ 80. તો અહીંયા 80 આપણો આન્સર, ફાઇનલ આન્સર 80 થાય છે ક્વેશ્ચન નંબર 2નો. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 5, જે આપણો લાસ્ટ છે. ભૂમિમાં ભેજની હાજરી જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તે આકૃતિ દોરીને તમારે વર્ણવવાનું છે. તો ચાલો આપણે આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે છે. એની માટે પહેલાં સાધન સામગ્રી જોઈશે. તો શું જોઈશે? તો ઉત્કલન નળી, બંસલ બર્નર અને સ્ટેન્ડ, માટીનો નમૂનો. આકૃતિ તમે જોઈ લો, આ રીતેની આકૃતિ આવશે. અહીંયા સ્ટેન્ડ આવશે, આ રીતે બંસલ બર્નર, માટીનો નમૂનો, ઉત્કલન નળી આવશે ને આ રીતે ભૂમિમાં પાણીની બાષ્પ રહેલી છે. એ રીતે આપણે આ પ્રક્રિયા થશે, જેની પદ્ધતિ આપણે વાંચી લઈએ. તો એક ઉત્કલન નળી લો, તેમાં થોડા માટીના નમૂના નાખો, તેને જ્યોત પર ગરમ કરો. થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરવાનું છે. અવલોકન તમને આ રીતેનું મળશે કે ઉત્કલન નળીની ઉપરના ભાગમાં પાણીના ટીમ્પા બાજેલા માલુમ પડે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. નિર્ણય આવશે કે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે. તો આ રીતે તમારો ફાઇનલ નિર્ણય આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ઓરિજિનલ પેપરનું ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું 100% સાચું અને સચોટ સોલ્યુશન તમારું કમ્પ્લીટ પૂર્ણ થાય છે. મેં જે પ્રમાણે અહીંયા લખ્યું છે, જો તમે સેમ ટુ સેમ લખશો તો તમને 25માંથી 25 પૂરા માર્ક્સ જરૂરથી મળી જશે. તો તમને આપણો આ વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયો લાઇક કરો, શેર કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ બટનને ઓન જરૂરથી કરી દેજો, જેથી હું આગળ બીજા સોલ્યુશનના વિડીયોઝ મૂકું તો એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય અને તમે તેના આન્સર્સ પણ આરામથી લખી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો, જય હિન્દ અને જોતા રહેજો આપણી સાથે આપણી ચેનલ ચાઇલ્ડ ગુરુજી.